મારી વાલી અત્યારે યલો સાડી પહેરીને હરખામ શું કહેવાય હરખાય છે. રીઝન છે અમારા કુળદીપક એવા ભાઈ અહીંયા લક્ષ્મીજીના પગલાં છે એની રંગોળી અત્યારે કરી રહ્યા છે. અને આ ભાઈએ આવી સરસ મજાની રંગોળી જો બનાવી છે. યસ 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 જ હવે લક્ષ્મીજીના પગલાં થઈ ગયા. હવે ભાઈ દીવડા બનાવશે બે બાજુ. હા, આ ભાઈએ રંગોળી બનાવી છે ઓલામાં જોઈને, શું કહેવાય કોમ્પ્યુટરમાં આપણે ઇન્સ્ટાગ્રામમાં જોઈને બનાવી, પણ સારી બનાવી છે બરાબર. બાકી જો તારલિયા ચમકે છે, તોરણિયા અહીંયા શું કહેવાય આવી ગયા છે, લાભશુભ અહીંયા આવી ગયા છે, ટોડલિયા આવી ગયા છે અને હરખમાં છે આખું. મારે ક્યારે તૈયાર થવું છે? આપણે પૂજા ચાલુ. મારે ને ભાઈ મારે અત્યારે પીળું પહેરું છે, પણ મારે હજી ઝભો પહેરવા જવાનો છે એટલે હમણાં હું ઝભો પહેરી આવું બરાબર છે. વાહ ભાઈ વાહ, અમારા ભાઈએ દીપક પણ કરીને કોઈ સરસ મજાનો. અને મંદિરે પણ ભાઈ જો અહીંયા બધા ફૂલડાની તૈયારી જે કરી હતી ને, આમ જો ભાઈ સરસ મજાનું મંદિર ભાઈ ગોઠવાઈ ગયું છે બરાબર. ફરતી કોર ફૂલડા 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 એમ કહેવાય કે થઈ ગયા છે. અને હવે આ જરાક બધું આ થોડું ખરખું હમું નમું કરી લે પછી ભાઈ હમણાં હું થઈ આવું તૈયાર ને ચાલુ કરી દઈ પૂજા. અમારા ભાઈ દીવડા કરે તો પાછું કરશે ન છું બરાબર. તો તમારે દિવાળીની તૈયારી ભાઈ કેવી હાલે ખાસ કહેજો. બાકી બધાને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ. મંત્રીજી હવનું સ્વાસ્થ્ય એમ કહેવાય કે તાજુમાજુ રાખે અને હવને સુખિયા કરે. હવને કોઈ તકલીફ હોય તો દૂર થઈ જાય અને આ દિવાળી તમારી ઉત્તમ નહીં પણ સર્વોત્તમ થાય એવી પ્રાર્થના સાથે આપણે આ બ્લોગને પૂરો કરીએ છીએ. દેશી બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરજો. ફરી મળીશું ત્યાં સુધી હવ ડાયરાને રામે રામ રામે રામ.